ક્યારેક કેવું હોય છે ખબર છે, શિક્ષણના જે મોટા મોટા પડકારો આપણને દેખાય છે ને, એના ઉકેલ એકદમ સાદા અને ક્રિએટિવ હોય છે. આજે આપણે એવી જ એક પ્રેરણા આપતી વાત કરવાના છીએ. એક એવા શિક્ષકની વાત જેમ કે એક સામાન્ય લાગતી સમસ્યાને પોતાની અનોખી પહેલથી કેવી રીતે ઉકેલી બતાવી. મહાત્મા ગાંધીના આ શબ્દો જુઓ, ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. આ વાત કેટલી સચોટ છે. ખરાબ અક્ષર એ ખાલી ખરાબ લખાવટ નથી, પણ એ શિક્ષણમાં ક્યાંક રહી ગયેલી કમી તરફ ઇશારો કરે છે. અને આજનો આપણો આખો વિષય આ જ વિચાર પર આધારિત છે. તો આ વાર્તા છે એક સમર્પિત શિક્ષકની અને એમના વિદ્યાર્થીઓની. એમણે સાથે મળીને એક એવી સફર શરૂ કરી જેણે ફક્ત એમના અક્ષરો જ નહીં પણ એમના આત્મવિશ્વાસને પણ હંમેશા માટે બદલી નાખ્યો. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ સમસ્યા ખરેખર હતી શું અને એની શરૂઆત ક્યાંથી થઈ. આપણે વાત કરી રહ્યા છીએ ગીરના જંગલની વચ્ચે આવેલા નાની ધારી ગામની. કુદરતી સૌંદર્યથી ભરપૂર પણ શૈક્ષણિક સુવિધાઓની થોડી અછત. અહીંની પ્રાથમિક શાળાના બાળકો માટે સુઘડ અને સુંદર રીતે લખવું એ એક મોટો પડકાર બની ગયું હતો. અને જુઓ, આ સમસ્યા ખાલી ખરાબ અક્ષરો પૂરતી નહોતી. અક્ષરોના વળાંક બરાબર નહીં, શબ્દો વચ્ચે જગ્યાનો કોઈ હિસાબ જ નહીં, અને વિરામચિહ્નો એ તો જાણે ભૂલી જ જવાના. આ બધું જ એમના લખાણમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અને એનું પરિણામ શું આવ્યું? બાળકોને લખવાનો જ કંટાળો આવવા લાગ્યો. પણ પછી એક શિક્ષકે આ પડકારને પોતાનું મિશન બનાવી લીધું. ચાલો હવે જોઈએ એમની એ પદ્ધતિસરની યોજના જેણે ખરેખર બધું બદલી નાખ્યું. ભાષાના શિક્ષક વિપુલભાઈ ભટ્ટી. એમણે જોયું કે આ માત્ર લખવાની સમસ્યા નથી, પણ એના લીધે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને ભણતરમાં પણ અસર પડી રહી છે. બસ પછી શું હતું? એમણે આ સ્થિતિ બદલવાનો પક્કો નિર્ણય કરી લીધો. એમની યોજના એકદમ પાયાની બાબતો પર હતી, પણ જુઓ કેટલી અસરકારક. સૌથી પહેલાં તો બેસવાની સાચી રીત, પછી પેન કે પેન્સિલ કેવી રીતે પકડવી, પછી શરૂ થાય અસલી મહાવરો, 4 લાઇન નોટબુકમાં અક્ષરો ઘૂંટવાના. અને આ બધાની સાથે સૌથી અગત્યની વસ્તુ હતી સતત પ્રોત્સાહન અને પ્રેરણા. આજ તો હતું એમની સફળતાનું રહસ્ય. તો આ યોજનાને અમલમાં મૂકવા માટે વિપુલભાઈએ કેવા ક્રિએટિવ અને નવા સાધનોનો ઉપયોગ કર્યો એ જાણવા જેવું છે. અહીં ટેકનોલોજીનો પણ ખૂબ સરસ ઉપયોગ થયો. સ્માર્ટ બોર્ડ પર અક્ષરોના એક એક વળાંક અને મરોડને મોટા અને સ્પષ્ટ રીતે બતાવવામાં આવતા. આનાથી શું થતું કે ક્લાસનો દરેક વિદ્યાર્થી એને બરાબર જોઈ અને સમજી શકતો. અને હવે જુઓ, આ એકદમ અદ્ભુત આઈડિયા હતો. જે બાળકોને થોડી વધારે મદદની જરૂર હતી ને, એમના માટે વિપુલભાઈએ જાતે પોતાના હાથે એક ટ્રેસિંગ બુક બનાવી. આ બતાવે છે કે એક શિક્ષકનું ધ્યાન દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત રીતે કેટલું ઊંડું હતું. સાચા શિક્ષકની આ જ તો ઓળખ છે. તો આટલી બધી મહેનત અને નવીનતા પછી પરિણામ શું આવ્યું? ચાલો હવે આ પ્રોજેક્ટની વિદ્યાર્થીઓ પર જે જાદુઈ અસર થઈ એના પર એક નજર કરીએ. પરિણામો તો ધાર્યા કરતાં પણ અનેક ઘણા સારા હતા. પહેલાં જે બાળકો લખવાથી દૂર ભાગતા હતા, એ હવે પોતાના લખાણ પર ધ્યાન આપતા થયા. જ્યાં આત્મવિશ્વાસની કમી હતી, ત્યાં હવે પોતાના સારા અક્ષરો પર ગર્વ દેખાતો હતો. અને પેલી શ્રુતલેખનમાં થતી ભૂલો, એ તો લગભગ ગાયબ જ થઈ ગઈ. એટલે કે સૌથી મોટો અને અગત્યનો બદલાવ આવ્યો એમના દૃષ્ટિકોણમાં. લખવું એ હવે એમના માટે કોઈ કંટાળાજનક કામ નહીં, પણ એક એવી કળા બની ગયું હતું જેમાં તેઓ માસ્ટર બની શકે છે. પણ આ વાર્તા અહીં જ પૂરી નથી થતી. આ નાનકડી પહેલની અસર એ શાળાની 4 દિવાલોની બહાર પણ ફેલાઈ. ચાલો જોઈએ કેવી રીતે. વિપુલભાઈની આ પદ્ધતિ એટલી બધી સફળ થઈ કે એની વાત આસપાસની શાળાઓ સુધી પહોંચી. અને ખાંભા તાલુકાની મોટાભાગની શાળાઓએ આ મોડલ અપનાવ્યું. આજ તો એમની મહેનત અને નવીનતાની સફળતાનો સૌથી મોટો પુરાવો છે. આ આખી વાત આપણને એ શીખવે છે કે કેવી રીતે એક શિક્ષકનો નાનકડો પણ દિલથી કરેલો પ્રયાસ આખા શિક્ષણમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. અને એટલે જ વિચારવું રહ્યું કે આપણા સમાજમાં આપણી આસપાસ શિક્ષણને વધુ સારું બનાવવા માટે આવી કઈ સરળ પણ શક્તિશાળી પહેલ થઈ શકે.